ઉત્તર પ્રદેશના અયોધ્યાના એક ગામમાં રહેતી યુવતી સાથે પ્રેમ થતા સુરતમાં નોકરી કરતા અને નજીકના ગામમાં રહેતા યુવાને માથામાં સિંદૂર પૂરી લગ્નનું વચન આપીને સુરત બોલાવી સંબંધ બાંધ્યા બાદ પરત વતન મૂકી આવીને ફરાર થઈ ગયો હતો। યુવતી આ મામલે પુણા પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવતા આરોપીને યુવકને ઉત્તર પ્રદેશથી પકડી પાડવામાં આવ્યો છે અને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। મૂળ યુપીના અયોધ્યા જિલ્લાની રૂદેલી તાલુકાના સાલારપુર ગામની 23 વર્ષીય યુપીવાસી મુમતાઝ નામ બદલ્યું છે। હાલ 1.5 મહિનાથી પુણા વિસ્તારમાં ઇડલી સાંભરની લારી ચલાવે છે। 3 વર્ષ અગાઉ તેનો સંપર્ક સુરતના સારા દરવાજા ખાતે માર્કેટમાં મજૂરી કામ કરતા હમવતની મોહિત માયારામ યાદવ સાથે થયો હતો અને તે છેલ્લા 1.5 માસથી સુરત આવી આજીવિકા માટે પુણા વિસ્તારમાં ઇડલી સાંભરની લારી ચાલુ કરી મુમતાઝે મોહિતની શોધખોળ હાથ ધરી હતી, પરંતુ કોઈ ભાડ નહીં મળતા અંતે મુમતાઝ દ્વારા પુણા પોલીસ મથકમાં મોહિત યાદવ વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી હતી। આરોપી મોહિત યાદવને ઝડપી પાડવા માટે પુણા પોલીસ દ્વારા એક ટીમ અયોધ્યા ખાતે મોકલવામાં આવી હતી। આ ટીમ દ્વારા વોચ ગોઠવીને આરોપી મોહિતને ઝડપી પાડી સુરત લઈ આવ્યા અને હાલ આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।